નમસ્તે મિત્રો, મારું નામ શિલ્પા છે અને મારી ઉંમર 40 વર્ષની છે. આજે હું તમને જે કહાની જણાવવા જઈ રહી છું એ એક સત્ય ઘટના છે. આ બનાવ મારી સાથે 2 વર્ષ પહેલાં બન્યો હતો. તો આગળ જાણવા માટે વિડીયો પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો અને વિડીયો શરૂ કરીએ મિત્રો આગળ. તો મારે એક દીકરી છે જેના લગ્ન થઈ ગયા છે. એ મારા જ ગામમાં રહે છે. એક દિવસ અચાનક હું તેના ઘરે ગઈ. તેના ઘરે હું હંમેશા જતી હોઉં છું, એટલા માટે મારી પાસે તેના ઘરની એક ચાવી પણ છે. મારા જમાઈ પરેશ અને મારી દીકરી હિરલ બંને નોકરી કરે છે. આજે રવિવાર હતો એટલે બંને ઘરે જ હતા. હું તેના ઘરે પહોંચી અને મારી ચાવીથી ઘરનો દરવાજો ખોલ્યો. સુરેશ અને હિરલ બંને પોતાની રૂમમાં આનંદ કરતા હતા. દરવાજો ખુલ્લો હતો એટલે મેં તેને આખો કાર્યક્રમ જોઈ લીધો. આ જોઈને હું એકદમ પાગલ થઈ ગઈ, કારણ કે હું ઘણા સમય પહેલાં વિધવા થઈ ગઈ હતી. એટલે મેં પણ ઘણા સમયથી મજા નહોતી લીધી. જે મજા અત્યારે તે લોકો લઈ રહ્યા હતા. હું દરવાજાની પાછળ ઊભી રહીને તેને છુપાઈને જોવા લાગી. ત્યાં જ અચાનક મારા જમાઈ મને જોઈ ગયા. એટલે તેને તેની મજા અધૂરી મૂકીને મારી દીકરીને કહ્યું, બહાર જો, તારા મમ્મી આવ્યા હોય એવું લાગે છે. બહાર આવીને હું અને મારી દીકરી રાજી ખુશીથી મળ્યા. હવે બપોરના 4 વાગ્યા હતા. એટલે હિરલ બોલી, મમ્મી તમે અહીંયા બેસો, હું તમારા માટે ચા બનાવું છું. પણ ઘરે દૂધ ન હતું એટલે મારા જમાઈ બોલ્યા, હું નીચે તમારે જઈને દૂધ લઈ આવું. એટલે હિરલે કહ્યું, તમારે નથી જવું, મારે તે દુકાનવાળા સાથે બીજો હિસાબ પણ કરવાનો છે, એટલે હું જાઉં છું. હિરલ નીચે દૂધ લેવા ગઈ એટલે ઘરે હું અને સુરેશ બંને એકલા હતા. સુરેશ મારામાંથી શરમાતા હતા કારણ કે હું તેમને જોઈ ગઈ હતી. ત્યારબાદ મેં સુરેશ પાસે માફી માંગી અને મને માફ કરી દેજો, હું અચાનક ઘરે આવી ગઈ. એટલે મારે જમાઈ બોલ્યા, એમાં કંઈ વાંધો નહીં, આ પણ તમારું જ ઘર છે, તમને જ્યારે મન થાય ત્યારે આવવાનું અને જવાનું. એટલામાં હિરલે ઘરે આવી અને તેણે ચા બનાવી. અમે બધા સાથે બેઠા અને વાતો કરી. રાતનો સમય થયો, અમે બધા સૂઈ ગયા. એ રાત્રે મારા જમાઈ અને દીકરી બાજુની રૂમમાં સૂતા હતા. મારી રૂમ એકદમ એની બાજુમાં જ હતી. બીજા દિવસે આખા દેશમાં લોકડાઉન લાગી ગયું. કોઈ પોતાના ઘરેથી બહાર નીકળી શકતું નહોતું. એટલે મારે પણ મારી દીકરીના ઘરે જ રહેવું પડ્યું હતું. તેના ઘરે હોવાથી મને ખુલીને આનંદ કરવાનો મોકો મળતો નહોતો. આથી મારા જમાઈ થોડા નારાજ રહેવા લાગ્યા. હું જ્યારે પણ ટીવી જોતી હોય ત્યારે મારી બાજુમાં આવીને બેસી જતા અને મારી સામું જોયા કરતા. ઘણીવાર તો તે મારી એટલા નજીક બેસી જતા કે મારા હાથ તેને અડી જતા. તેની આ બધી હરકતોથી હું સમજી ગઈ હતી કે હા, મારા બેટાને જ્યારે મોકો મળશે ત્યારે મને મૂકવાનો નથી. એટલે હવે તો હું પણ જમાઈને સામેથી સિગ્નલ આપવા લાગી. એટલે એ પણ સમજી ગયો હતો કે સાસુમાં પણ આનંદ માટે તૈયાર છે. એક સાંજે હું મારી રૂમમાં સૂતી હતી. અચાનક મને એવું લાગ્યું કે મારી બાજુમાં આવીને કોઈ સૂતું છે. મેં ફરકો ફેરવીને જોયું તો મારો જમાઈ હતો. હું એકદમ ડરી ગઈ અને તેને કહ્યું કે આ તમે શું કરો છો? હિરલને ખબર પડી જશે એટલે તે બોલી, તમને તો તમારી દીકરીની ખબર જ છે, એકવાર તે સૂવે છે પછી સીધી સવારે જ તેની નીંદર ઉડે છે. ત્યારબાદ તે બોલ્યો, હિરલ હવે નહીં જાગે તો એની ચિંતા ના કરો, તમે ખાલી મને સાથ આપો. હું પણ ભવથી ભૂખી હતી. હું મારા મનને રોકી ન શકી. ત્યારબાદ અમે રોજ મોજ કરવા લાગ્યા. પણ અચાનક મારી દીકરી એક દિવસ અમારા રૂમમાં આવી ગઈ. ત્યારબાદ જે થયું હું તમને કહાનીના આગળના ભાગમાં જણાવીશ મિત્રો. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. અને ફરી મળીશું આપણે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. ટાટા, બાય બાય.